દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના રાજપુર ગામના ડિંડોડ ફળિયામાં બે કાચા મકાનોમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી। તાલુકાના રાજપુર ગામના ડિંડોડ ફળિયામાં બે કાચા મકાનોમાં આગ લાગતા બે મકાનોમાં નુકસાન સર્જાયું હતું। ત્યારે આ ગામના બે સગાભાઈના બે મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં એક ડિંડોડ મનુભાઈ ધૂળભાઈ અને બે ડિંડોડ શામસિંગભાઈ ધૂળભાઈ નાઓના કાચા મકાનમાં આગ લાગી હતી। તો આ આગની ઘટનામાં ઘરવખરીમાં રહેલો સામાન આગમાં બળીને ખાક થઈ જવા પામ્યો હતો। તો ગાદલા, કપડાં, વાસણો, અનાજ સહિતની વસ્તુઓ બળીને ખાક થઈ જવા પામી હતી। ત્યારે આ આગની ઘટનામાં ઘરના સભ્યોને સામાન્ય ઈજા પહોંચી હતી, જોકે સદનસીબે મોટી દુર્ઘટના ટળવા પામી હતી। તો આ ઘટનાને પગલે પોલીસ પણ સ્થળે દોડી આવી હતી, જે બાદ આજુબાજુના લોકોએ ઉપસ્થિત લોકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। તો આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા તાલુકા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। અવસર હડ સાથે CN24 ન્યૂઝ જાલોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।